સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે ઉપર વહેતા પાણીના કારણે સમલા ગામના લોકોને મુશ્કેલી ઊભી થવા પામી છે। ધસમસતા પાણીના વહેણના કારણે ગામના લોકો ગામમાં જ પૂરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગામના લોકો બહાર જઈ શકતા નથી તેમજ બહારના લોકો ગામમાં પણ ન આવી શકતા મુશ્કેલી ઊભી થયાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ત્યારે ગામમાં મેડિકલ ઇમરજન્સી માટે કોઈ ઉકેલ ન હોવાથી ગ્રામજનો તંત્ર પાસે મદદ માગી રહ્યા છે। પાણી ભરેલું છે, ટ્રેક્ટર પર નીકળી શકે એવી વ્યવસ્થા નથી અને લીંબડી સુરનગરનો હાઈવે છે એની ઉપર પણ પાણી જઈ રહ્યું છે। જોવા ગાડી આ સ્કૂલનો અંદરનો નજારો જુઓ। આપનું નામ અને ગામનું નામ? મારું નામ ઝાલા મહિપાલસિંહ ભૂપત છે। મારા ગામનું નામ સમલા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। અમારો પાક બધો નિષ્ફળ કરી નાખ્યો છે। જાયરું બાયરું કપા બધું સુકાઈ ગયું છે। કંઈ હાથમાં આવ્યું છે નહીં। સમલા ગામમાં વરસાદના કારણે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ગામ ફરતા પાણી આવી જવાથી ગામમાં બહાર જાય, દવાખાને જવાય, કોઈ બીમાર હોય આ હોય કે જવાનો કોઈ માર્ગ રહ્યો નથી। હા, ઢોરાને સારવા માટે ક્યાંય જવાય એવું નથી। કોઈ પણ બહાર નીકળવાનો કોઈ નિકાલ નથી। માણસ આવે ક્યાંથી તો ઢોરા ક્યાંથી જાય? ગામમાં જવું હોય તો વાહન લઈને, ગામમાં જવું હોય તો વાહન લઈને ના જવાય। પાણી ઉતરે પછી જવાય તો પાણી આ 36 કલાકથી તો આમ નામ છે। ટ્રેક્ટર લઈને ગામમાં હોય ગામમાં રહ્યા ને બહાર હોય બહાર રહ્યા। ટ્રેક્ટર લઈને જવું હોય તો ટ્રેક્ટર લઈને જવું હોય તો ન જવાય। ગામ પાછળ બાજુ કે રસ્તો નથી? ક્યાંય રસ્તો નથી। ગામ ફરતું પાણી છે ને ગામ વચ્ચે છે। હિંમત કરીને બહાર નીકળે છે અને માણસને બહાર હોય ને સગવડ આપે છે। આ બધા